બીજો રાજા એનો ચોથો અધ્યાય અને તેની 8 અને 9 કલમ. એક દિવસે એલિસા સુનેમ ગયો, જ્યાં એક ધનવાન સ્ત્રી રહેતી હતી. તેણે તેને જમવા આમંત્રણ આપ્યું, અને તે પછી તે જ્યારે જ્યારે સુનેમ જતો ત્યારે ત્યારે તેને ત્યાં જ જમતો. તેણે પોતાના પતિને કહ્યું, આપણે ત્યાં અવારનવાર આવનાર આ માણસ પવિત્ર ઈશ્વર ભક્ત છે, તેની મને ખાતરી થઈ છે. તો આપણે ધાબા ઉપર એક નાની ઓરડી બાંધીએ અને તેમાં પથારી, બાજટ, આસન અને દીવો રાખીએ, જેથી જ્યારે તે આપણી મુલાકાતે આવે ત્યારે તેમાં રહી શકે. ઓકે, હું મારા જૂના દિવસો ફરી એકવાર યાદ કરવા માંગુ છું કે 20-22 વર્ષ પહેલા ભાઈ ઝેકની એક બુક વાંચતો હતો અને એ બુકમાંથી આ પેસેજ જ્યારે મેં વાંચેલો અને ત્યારે મારા જીવનમાં મેં એક બાબતની નક્કી કરેલું અને નિર્ણય કરેલો તે આ હતો કે એક સ્ત્રી પરપુરુષને બહુ જ વ્યાજબી રીતે ઓળખતી હોય છે. એટલે કે ઈશ્વરે સ્ત્રીની અંદર એવી બાબતો મૂકેલી હોય, એવા ગુણો મૂકેલા હોય કે એ પુરુષને, બીજા પુરુષને એ કયા દ્રષ્ટિથી જુએ છે, એનો સ્પર્શ કેવો છે, એ કેવી રીતે વાત કરે છે, એને બહુ જ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે, બહુ જ ઇઝીલી એ પારખ કરી શકે છે. એટલે અહીંયા જો તમે એક શ્રીમંત સ્ત્રીની જો વાત કરીએ, એટલે કે ભાઈ ઝેક આ બાબત માટે બહુ સરસ લખે છે અને એમ કે છે કે શ્રીમંત છે, ખૂબસૂરત હશે, બધી જ રીતે એમ કે છે તે નોલેજેબલ એ સ્ત્રી હશે. અને એ જ્યારે આ સેવકને જ્યારે એના ઘરે, એટલે કે ધારો કે મે બી અહીંથી જતા હોય અને બપોરનો ટાઈમ થાય, 12-12:30 નો ટાઈમ થાય એટલે એ આવે, કાં તો સાંજનો ટાઈમ થાય અને આવે અને નાઇટ હોલ્ડ કરે અને બીજા દિવસે એમની મુસાફરી કન્ટિન્યુ કરે. તો એ જ્યારે બી આવે ત્યારે એ ત્યાં રોકાય અને ખાય, અને આવું સતત ચાલતું રહ્યું. અને આ શ્રીમંત સ્ત્રી એને ઓબ્ઝર્વ કરે છે અને એક દિવસ એના પતિ સાથે વાત કરે છે અને એના પતિ સાથે વાત કરીને એ વ્યક્તિની જે ઓળખ આપે છે ને, એ મારા લાઈફની અંદર 20 વર્ષ પહેલા, 20 વર્ષ કરતા વધારે પણ એ સમયે મને સ્પર્શી ગયેલી ને મારા લાઈફની અંદર આ ગોલ કરેલો કે પ્રભુ, હું પણ આ કેટેગરીમાં મારી જાતને જોવા માંગીશ. ને તે આ 9મી કલમનો છેલ્લો ભાગ એમ કે છે, અને તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે. આ જ્યારે હું સાંભળું ને ત્યારે મને એમ થાય કે પ્રભુ, મારે આ બનવું છે, પવિત્ર ઈશ્વર ભક્ત. શું તમને એવું થાય કે મારે એ પવિત્ર ઈશ્વર ભક્ત, એટલે કે ઈશ્વરનો માણસ, ઈશ્વરની સ્ત્રી, પવિત્ર બનવું છે? આ પ્રભુએ મને તે વખતે એક બોજ આપેલો અને મને એમ થયું કે નહીં, આ જ લાઈફ હોવી જોઈએ, આ બાબત હોવી જોઈએ. અને એની ઝંખના હું હંમેશા આજે પણ રાખું છું. અને આજે જ હોલી મેન ઓફ ગોડ એ જે મુસાફરી છે એની અંદર આજે પણ હું પ્રયત્ન કરી રહેલો છું. આજે આપણે એને અન્ડરસ્ટેન્ડ કરવા માંગીએ છીએ કે શાના માટે આ હોલી મેન ઓફ ગોડ, એટલે કે પવિત્ર ઈશ્વર ભક્ત ને આપણે અન્ડરસ્ટેન્ડ કરવા માંગીએ. કેમ પવિત્ર ઈશ્વર ભક્ત? કેમ જ્ઞાની ઈશ્વર ભક્ત નહીં? કેમ એકલું પ્રમાણિક ઈશ્વર ભક્ત નહીં? કેમ એટલું પવિત્ર આત્માથી ભરપૂર ઈશ્વર ભક્ત નહીં? પણ કેમ એક જ વસ્તુ,
પવિત્ર ઈશ્વર ભક્ત. જો બાઇબલની સૌથી પહેલી રિક્વાયરમેન્ટ જૂના કરારની અંદર જે દેવ, જે એના લોકો એટલે કે જે ઇઝરાયેલી પ્રજા હતી, એમની પાસે એમની પહેલી રિક્વાયરમેન્ટ જે હતી એ આ હતી. લેવી 19 અને તેની બીજી કલમ. ઇઝરાયેલના સમગ્ર સમાજને આ પ્રમાણે કહે, તમે પવિત્ર થાવ, કારણ હું પ્રભુ તમારો ઈશ્વર પવિત્ર છું. આ પહેલી જ રિક્વાયરમેન્ટ છે. કારણ કે જો આગળ બી આપણે એ સ્ટડી કરેલી કે આપણે દેવના નામથી ઓળખાતા લોકો છીએ. એટલે કે અહીંયા પણ એ જ રીતે કહે છે કે તમે પવિત્ર થાવ કેમ કે હું યહોવા તમારો પવિત્ર દેવ છું. એટલે કે આપણો જે દેવ છે એ પવિત્ર છે. એ પવિત્ર છે માટે એ તમને ને મને કહે છે કે તમે પવિત્ર થાવ. હવે પવિત્ર થવું એના બે ભાગ આવે, કાં તો બે એની વ્યાખ્યા આવે, અને બે વ્યાખ્યામાંની એક વ્યાખ્યા એક એ છે કે પાપ વગરનું. પાપ વગરનું. એક પવિત્ર થવું કે જેમણે કદી પાપ ના કરેલું હોય એવું પવિત્ર. તો તે કેટેગરીમાં તો ખાલી દેવ જ આવે. દેવ પોતે જ આવે, આપણે નહીં આવીએ. બીજું છે કે અલગ કરાયેલું. પવિત્ર થવું એટલે કે અલગ થયેલું, બરોબર ને? અલગ થયેલું, સેટ અપાર્ટ. તો જો તમે જુઓ તો પહેલું જે પવિત્ર એટલે કે પાપ વગરનું, તો તેમાં આપણે નહીં આવીએ, પણ આવીશું જ્યારે ઈસુ આપણને લઈ જશે અને ઉપર એ આપણને શુદ્ધ અને પવિત્ર રજૂ કરશે દેવની આગળ, ચોખ્ખા. એ પ્રભુ ઈસુ કરશે. અને બીજું જે પવિત્ર, જે આપણે પૃથ્વી ઉપર જે થવાનું છે તે આ કે તમે પવિત્ર થાવ કેમ કે હું તમારો દેવ પવિત્ર દેવ છું. એટલે કે તમે સેટ પોતાની જાતને અલગ કરો. પોતાની જાતને અલગ કરો કે અલગ કરાયેલો લોકો. કંઈક યાદ આવે છે? અલગ કરાયેલા લોકો, યાજકો. હા, ગયા અઠવાડિયે ચર્ચ, એક્લેશિયા નો મતલબ થાય અલગ કરાયેલા લોકો, એટલે કે પવિત્ર લોકો. અને આપણે આ પવિત્ર એટલે કે અલગ કરાયેલા લોકોની કેટેગરીમાં આપણે હોવું બહુ જરૂરી છે. શું આપણે અલગ કરાયેલા છે? તો શું આપણે અલગ થવું એટલે કે જે રીતે આખી દુનિયા જે દિશામાં જાય છે એ જ દિશામાં તમે ને હું દોડી રહેલા છે? મને એક બહુ સરસ ઇન્સિડન્ટ મને યાદ આવે. જ્યારે હું અંકલેશ્વરની અંદર હતો તો અંકલેશ્વરમાં એક માનસિક રીતે અસ્થિર એટલે કે જેને આપણે ગાંડો માણસ કહીએ, અને વચ્ચે ડિવાઈડર હોય, રસ્તાનું ડિવાઈડર હોય. આ દિશામાં લોકો આ તરફ જતા હોય અને આ બાજુના રસ્તા ઉપર લોકો આ દિશામાં જતા હોય. પણ પેલો જે ગાંડો માણસ હોય ને, એ લોકો આમ આવતા હોય તો આ એ રસ્તામાં ચાલે અને નીચે કોઈ કાગળિયું જેવું કંઈક પડેલું હોય. હવે ખબર ના, મેં તો ઘણી વખત એ ભાઈને જોયા, ઉંમરવાળા વ્યક્તિ હતા, પણ બધાને આમ જ બતાવતા જાય. આમ અંદર શું હોય મેં કોઈ દિવસ જોયું નહીં, મેં બી ઉભો ના રહ્યો. પણ જ્યારે બી હું વ્યક્તિને જોઉં ત્યારે મને એમ થાય કે પ્રભુ તમે અમને આવા કરવા માંગો છો. ગાંડા નહીં, પણ જો દુનિયા આમ જતી હોય તો હું એની ઉલટી દિશામાં ચાલુ, એની સામે. અલગ કરાયેલા લોકો એટલે જગત આમ દોટ મૂકતું હોય, કાં તો જગત આ તરફ દોટ મૂકતું હોય, તો હું એની ઓપોઝિટ ડાયરેક્શનમાં હોવો જોઈએ. અને મને એ જે
ચહેરો કાં તો એ જે ચિત્ર છે એ હંમેશા મારા મગજની અંદર રહે છે કે પ્રભુ હું આવું કરવા તૈયાર છું. અને જ્યારે તમે આવું કરો ને ત્યારે આપણા લોકો એમ કે છે ગાંડો થઈ ગયો છે આ. આપણા પરિવારના લોકો, આપણા સગા સ્નેહી, આપણો સમાજ લોકો એમ કે છે તો ગાંડો થઈ ગયો છે. કેમ? વલસાડ મૂકીને વ્યારા જાય છે. હા, ગાંડો થઈ ગયો તો. આપણી માતૃ મંડળી મૂકીને જાય છે, પેલું કરીને જાય છે. નહીં, જવું પડે, જવું પડે, અલગ થવું પડે. આપણે બહાર નીકળવું પડશે. અને જો આપણે બહાર નહીં નીકળીએ તો વહેલા કે મોડા તમે એવા જ બની જશો. વહેલા કે મોડા તમે એવા જ બની જશો. હું એવી વસ્તુ નથી કહેતો કે જે મંડળીએ તમારી જે માતૃ મંડળી છે એ મંડળીએ તમારા માટે જે કરેલું છે એનું હંમેશા તમારે ગ્રેટિટ્યુડ તમારે ફીલ કરવું જોઈએ. તમારે એનો આભારી ભાવ વ્યક્ત કરવો જોઈએ જે તે મંડળીમાંથી. કારણ કે હું પણ CNI મંડળીમાંથી આવેલો છું. મને બહુ વર્ષ પછી ખબર પડી કે ના, એ ચર્ચ છે જ્યારે હું નાનો હતો ત્યારે મને સન્ડે સ્કૂલની અંદર કલમો બોલતા શીખાડ્યું, VBS ની અંદર સ્ટોરી કરતા શીખ્યું, જેથી કરીને હું ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યો. પણ પછીથી પ્રભુએ મને બહાર કાઢે છે અને પ્રભુ એમની સેવાને માટે અલગ કરે છે, અલગ રીતે લઈ જાય છે, અલગ ચર્ચમાં જે સત્યને વધારે પ્રગટ કરે છે એવા લોકોની સાથે પ્રભુ મને મુલાકાત કરાવે છે અને પછી આપણે આગળ વધીએ છીએ. એટલે કે જેમ કે જો તમારા ગામની અંદર 1 થી 4 ધોરણનું પ્રાથમિક શાળા હોય અને તમે એમ કહો છો કે ઓકે, મેં હું મારા બાળકને 1 થી 4 સુધી અભ્યાસ કરાવીશ, પણ 5મા ધોરણ માટે તમારે આગળ બીજા મોટી સિટીમાં તમારે મૂકવું પડે. તમને એમ કહો કે ભાઈ મારે હવે એને ડિગ્રી કરાવી છે, બીજા સ્ટેટમાં મોકલવી પડે. અને જો તમે એમ કહો કે ભાઈ મારે માસ્ટર્સ કે PhD કરવા માટે મારે બીજા દેશમાં પણ મોકલવું પડે, તો શું તમે પ્રગતિના માટે તમે નહીં મોકલો? આપણે મોકલતા હોઈએ છીએ. અને એવી જ રીતે જો આપણે સત્યને વધારે ચાહીએ છીએ, વધારે અભ્યાસ કરવા માંગીએ છીએ, તો શું આપણે એવા ચર્ચિસ કે જે મને ઈસુ જેવો બનાવે એવા ચર્ચિસને જોઈન નહીં કરવા જોઈએ? આપણે એવા ચર્ચિસને જોઈન કરવું જોઈએ જે તમને વધારે ઈસુ જેવા બનાવે. આ એક ન્યૂ કવનન્ટ એટલે કે નવા કરારની મંડળીની લાક્ષણિકતા હોવી જોઈએ કે તે સૌથી પહેલી વસ્તુ પવિત્રતા ચાહે. નવા કરારની મંડળીની પહેલી લાક્ષણિકતા એ હોવી જોઈએ એ પવિત્રતા ચાહે, સંખ્યા નહીં. શું તમારા ને મારા લોકો ગણ્યા ગાંઠિયા લોકો એટલે કે આંગળીના ટેરવે જે લોકો ગણી શકાય એવા લોકો જ છીએ? અને શું આપણે પવિત્રતાને ચાહીએ છે? કે શું તમે ને હું અહીંયા જો ભેગા થતા હોય અને અંદરથી ખુશ થતા હોય, બ્રધર મારું ગીત કેવું લાગ્યું તમને? બ્રધર મેં ઢોલક વગાડ્યું કેવું લાગ્યું? બ્રધર મારો આજનો સંદેશો કેવો હતો? બ્રધર આજે અમે લોકોએ જે રીતે ખુરશીને બધાની વ્યવસ્થા કરી કેવી લાગી તમને? અને જો આ બધી બાબતોમાં તમને રસ હોય, જો તમને આ બધી બાબતની અંદર તમારી દિલચસ્પી હોય, અને પણ જો તમને પવિત્રતામાં રસ ના હોય તો આ નવા કરારની મંડળી નથી. નવા કરારની મંડળીની પહેલી લાક્ષણિકતા પવિત્રતા છે. અને આ પવિત્રતામાં દરેક વ્યક્તિ આગળ વધતો જતો રહેવો જોઈએ. જુઓ, પ્રકટીકરણની એક બાબત આપણે જોઈએ જે છેલ્લા દિવસોમાં જે થશે એના માટે લખેલું છે. પ્રકટીકરણ 22મો અધ્યાય અને તેની 11મી કલમ. હવે ભોંડું કરનારે ભોંડું કર્યા જ કરવું, અશુદ્ધ હોય તે અશુદ્ધ જ રહે, ભલું કરનારે ભલું કર્યા જ કરવું, અને પવિત્ર હોય તેણે વધારે પવિત્ર બનવું. જે પવિત્ર હોય એને વધારે પવિત્ર બનવું. અને એક પાનું તમે જો પલટાવો અને પ્રકટીકરણ એનો 21મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ તો વાંચે. પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયા. પહેલાનું આકાશ અને પહેલાની પૃથ્વી અદ્રશ્ય થઈ ગયા હતા,
અને સમુદ્ર તો હવે છે જ નહીં. અને મેં પવિત્ર નગર એટલે નવા યરુસાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઉતરતું જોયું. ઓકે, હવે જુઓ, આજે સ્વર્ગમાંથી નવું યરુસાલેમ ઉતરતું જોયું, તો એ યરુસાલેમ કેવું નગર તરીકે ઓળખાવે છે? પવિત્ર. પવિત્ર. મોટું યરુસાલેમ નહીં, પણ પ્રકટીકરણની અંદર એમ કે છે કે મોટું એટલે બેબીલોન, બાબેલ. એટલે આજે જો તમે જુઓ ઘણી બધી જગ્યા ઉપર, તો બહુ મોટી સંખ્યામાં કે બહુ મોટા મેળાઓ થાય છે, અને મોટી સંખ્યા, અને ઇન્ટરેસ્ટ કેમાં હોય છે? સંખ્યામાં, ગાવામાં. લોકોનો ઇન્ટરેસ્ટ કેમાં છે? લોકોને કેવી રીતે પકડી રખાય, લોકોને કઈ રીતે છે તે ખુરશી ઉપર બેસાડી રાખવાના, સાજાપણાનું કામ, અને એ જ બધી વસ્તુથી પકડી રાખે છે. શું ચર્ચ એ પવિત્રતાનો સંદેશો આપે છે? શું તમારી ને મારી લાઈફ એ હોલીનેસ માટે ચિંતા કરે છે? શું જેમ આપણો દેવ પવિત્ર છે તેવી રીતે જે આપણી પાસે અપેક્ષા રાખે છે કે તમે પવિત્ર થાઓ, શું આપણે એ પવિત્રતા ચાહીએ છે? અને જો આપણે આ પવિત્રતા ચાહતા નથી, તો જે યરુસાલેમ, જે પવિત્ર નગર કે જે જ્યારે ઉપરથી નીચે ઉતરશે, જેની અંદર બીજી કોઈ જ ગંદકી વાસ નહીં કરી શકે, પવિત્ર વસ્તુ વાસ કરી શકે. અલગ કરાયેલા લોકો, સેપરેટ કરાયેલા લોકો. જો બીજો કોરંથી ના પત્રની અંદર લાસ્ટ ટાઈમે પણ આપણે જોયેલું, એનો 6 અધ્યાય અને તેની 17મી કલમ. તેથી પ્રભુ કહે છે, તમે તેમનામાંથી નીકળીને અલગ થાઓ. જે અશુદ્ધ છે તેનો સ્પર્શ પણ ન કરો, એટલે હું તમારો સ્વીકાર કરીશ. આગળ. હું તમારો પિતા બનીશ અને તમે મારા પુત્ર પુત્રીઓ બનશો, એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે. અહીંયા સૌથી પહેલી 17મી કલમ એમ કે છે કે માટે તમે તેઓમાંથી નીકળી આવો. તો બ્રધર, આપણે એના માટે પ્રાર્થના કરવી જોઈએ કે પ્રભુ તમે એ લોકોમાંથી મને બહાર કાઢી લાવો? નહીં. આ કોણે કરવાનું? આપણે કરવાનું. તમને એવું થશે, તમને એ બાબતનો વિચાર એવો આવશે કે એ તો પ્રભુ કરે ને, પ્રભુ કરે. પણ એક કલમ એવી પણ બતાવું તમને કે જ્યાં વસ્તુ આપણી પોતે કરવાની છે, અને પોતે કરવાની છે. જો અહીંયા આપણે રવા દઈએ, પાછા આવીએ આ જગ્યા ઉપર, પણ પ્રકટીકરણમાં એનો 19મો અધ્યાય અને તેની 7મી કલમ. અહીંયા એવું લખેલ છે, તેની કન્યાએ પોતાને, બરાબર ને, તૈયાર કરી છે. ઘણા બધા કાર્યો એવા છે કે જે પ્રભુ તમને ને મને જે તારણ આપી દીધા પછીથી તમારી ને મારી પાસે જે કરાવવા માંગે છે, એ આપણે કરવાના હોય છે. ખબર તમને? બહુ બધા કામો તમારા ને મારા ખભા ઉપર મૂકેલા હોય છે, પણ આના પ્રિન્સિપલ આપણે ભૂલી જઈએ છે. આપણને આનો સિદ્ધાંત નથી ખબર હોતી. આપણને સિદ્ધાંત નથી ખબર હોતી. જનરલી પ્રભુ તમને ને મને એવા કાર્ય આપે છે. તમને લાગે કે પવિત્ર થવું એ બહુ સરળ વાત છે? બહુ જ હાર્ડ છે, બહુ મોટો બોજો છે. પણ એ બોજો જ્યારે તમે તમારા પર રાખી મૂકો છો, તો એ બોજો બની જાય છે. પણ ગીતશાસ્ત્ર એનો 55મો અધ્યાય અને તેની 22મી કલમ જો તમે વાંચો, તો ત્યાં દવા લખાયેલી છે. તારો બોજો પ્રભુ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે. તે નેક જનને કદી વિચલિત થવા દેશે નહીં. તમારો બોજો એટલે કે એ બોજો જે દેવે તમારા પર નાખેલો છે, એ બોજો પાછો દેવ પર નાખો. પ્રભુએ તમને ને મને જે કાર્યને માટે બોલાવેલા છે, સેવાનું કામ છે,
રસોઈનું કામ છે, કચરા પોતું કરવાનું કામ છે, વચનની સેવા આપવાનું કામ છે, ખુરશીઓ ગોઠવવાનું કામ છે. અને જો તમને એ લાગે કે આ મારો બોજો છે, પ્રભુએ મને એનો બોજ આપેલો છે, પણ હું નથી કરી શકતો, હું આટલી બધી વસ્તુઓ એક જ સમયે 1 કલાકના સમયની અંદર નથી કરી શકતો, તો એ બોજો પ્રભુને પાછો આપી દો અને પ્રભુને કહો કે પ્રભુ આ બોજો મારાથી થાય એમ નથી, તો પ્રભુ એમ કે છે હું તને નિભાવી રાખીશ. કેમ? કારણ કે તમારો અડધો હિસ્સો એ ઉઠાવવાને માટે તૈયાર છે. એટલે આજે જો તમે પવિત્રતાનું જે ધોરણ છે, એટલે કે જો તમે પવિત્રતાની અંદરનો બોજો તમારી પાસે છે અને તમે સક્સીડ નથી થઈ રહેલા, તમે એમાં આગળ નથી વધી રહેલા, તો તમારો બોજો પ્રભુને આપવાની જરૂર છે. આપણે પેલો બોજાની વાત કરે છે કે પાપનો બોજ, એ તો છે જ, એ તો સાઈડ પર જ તમે રાખો. પણ આ એ બોજાની વાત કરીએ છે જે દેવ તમારા પર નાખે છે. એ બોજો ફરીથી આપણે પ્રભુને આપવાની જરૂર છે. આનો સિદ્ધાંત ક્યાંથી આવે? આપણે આગળ ફિલિપીના પત્રની અંદર જે જોઈ લો, ફિલિપીનો પત્ર એનો 2 અધ્યાય ને તેની 12મી કલમ, તમારું તારણ સાધી લેવાને યત્ન કરો. એટલે કે તારણ પ્રાપ્તિ, જે દોડ પ્રભુએ તમારી અંદર જે કામ સ્ટાર્ટ કરેલું છે, એ કાર્યને તમે સાધી લેવાને યત્ન કરો. તમે મેક્સિમમ, તમે જે કાર્ય પ્રભુએ તમારી અંદર સ્ટાર્ટ કરેલું છે, પ્રભુ તમને કોઈક બોજો આપે છે, ફરીથી હું બોજો લઈને પ્રભુ પાસે જાઉં છું અને પ્રભુને કહું છું કે પ્રભુ વેઠાય એવું નથી, અને પ્રભુ તમને સામર્થ્ય આપે અને પછી તમે આગળ વધો છો. આપણે ફરીથી જે આપણા મુખ્ય મુદ્દા પર આવીએ ને, તો અહીંયા આમ કે છે કે તમે તેઓમાંથી નીકળી આવો, તમે તેઓમાંથી નીકળી આવો. જુઓ, જ્યારે ઇઝરાયેલી પ્રજા મિસર દેશમાં ગુલામગીરીમાં હતી, મૂસા મિસર દેશની અંદર રાજા પાસે જાય છે, ફેરોન રાજા પાસે. એટલે ફારૂન પાસે કઠણ કર્યું એનું હૃદય. અને એ લોકો રાજા પાસે જઈને એમ કે છે કે મારા લોકોને જવા દો, અને રાજા ખુશ થઈ ગયો, ઓકે વેરી ગુડ, જાઓ. નહીં, નહીં, તો રાજા નહીં જવા દીધો. અને એટલે તમે જ્યારે તમારા લોકોની અંદર જ્યાં તમે ફિટ થઈ ગયેલા છો, એમને પૂછો કે અમે લોકો જઈએ, એટલે એ લોકો તમને કહેશે હા હા જાઓ. અમે આવું કરીએ, એટલે એ લોકો કહેશે હા હા આવું કરો, સરસ. કોઈ કહેવાનું નથી તમને. જેવી રીતે ઇઝરાયેલી પ્રજાને મિસરમાંથી બહાર કાઢી લેવા માટે એમણે પોતાએ પગ સ્ટેપ મૂકવા પડેલા, 1 ડગલું, 2જું ડગલું, 3જું ડગલું, સમુદ્ર પાર કરવો પડેલો, તેમ તમે તેઓમાંથી નીકળી આવો. તમે તેઓમાંથી નીકળી આવો. જે જૂની સોચ તમારી અંદર ભરી પડેલી છે, જે રોંગ એટીટ્યુડ તમારી અંદર ભરી પડેલા છે, જે રીતે તમને જૂના શિક્ષણની અંદર તમને દાબી દેવામાં આવેલા છે, જેથી કરીને તમે નવા કરારનું જે શિક્ષણ છે, પવિત્ર આત્માથી જે તમને શિક્ષણ મળે છે, એ શિક્ષણની તમને વંચિત રાખવામાં આવે છે. એ પ્રકારની શિક્ષણની ઢબમાંથી બહાર નીકળી આવો. તમારે પવિત્ર થવાની જરૂર છે, તમારે બહાર નીકળવાની જરૂર છે, તમારે અલગ થવાની જરૂર છે. અને એમ કે છે કે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાવ, એવું પ્રભુ કહે છે. અને જ્યારે તમે એમાંથી બહાર નીકળશો, તમે એ બધી બાબતોમાંથી બહાર નીકળશો, જૂની પ્રથા, જૂની રીતો, જૂની પદ્ધતિઓ, એમાંથી જ્યારે તમે બહાર નીકળશો, અને એમ કહે છે કે પ્રભુ કહે છે કે મલિન વસ્તુઓને અડકોમાં, એટલે મલિન વસ્તુઓ એટલે કે જે બાબતો દેવથી તમને દૂર લઈ જાય છે, એ વસ્તુનો સ્પર્શ તમે ના કરો. એટલે હું તમારો અંગીકાર કરીશ, એટલે કે હું તમારો
સ્વીકાર કરીશ. ઓકે, તો પહેલું વસ્તુ શું? તમે તેઓમાંથી નીકળી આવો. પછી બીજો સ્ટેપ છે અલગ થાઓ. જુઓ તમે બીજો કોરંથી 6 અધ્યાય 17મી કલમ. તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ. પછી મલિન વસ્તુઓને અડકોમાં. અને પછી એમ કે છે એટલે હું તમારો અંગીકાર એટલે કે સ્વીકાર કરીશ અને તમારો પિતા થઈશ. અને જો ધારો કે આવું ના કરું તો તમે મારા પપ્પા નહીં. એમાં એવું લખેલું છે એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ. તો જો હું ઉપરની બાબતો ના કરું તો હું તમારો પિતા નહીં? હા કે ના? અને મારા દીકરા દીકરીઓ થશો. પહેલા દીકરા દીકરીઓ નહીં, પહેલા હું તમારો બાપ થઈશ અને પછી તમે મારા દીકરા દીકરીઓ થશો. પહેલા બાપ આવે. અને આ રીતે એમ કે છે એવું સર્વશક્તિમાન પ્રભુ કહે છે. આટલી વસ્તુઓને તમારે યાદ રાખવાનું. પણ અહીંયા અધ્યાય પૂરો થાય છે, આપણો વિષય નહીં. અહીંયા 6 અધ્યાય પૂરો થાય છે, આપણો વિષય નહીં. કારણ કે મહત્વની બાબત જે આપણો નેક્સ્ટ અધ્યાયની પહેલી કલમ છે એ છે, એ જુઓ, પવિત્રતા. અને બીજા ટ્રાન્સલેશનમાં સર્વોચ્ચ ઈશ્વરમાં શું છે? પ્રિય ભાઈઓ, આવા મહાન વચનો મળેલા હોવાથી આપણે શરીર અને આત્માને ભ્રષ્ટ કરનારી તમામ બાબતો તજી દઈને પોતાને પવિત્ર બનાવીએ અને ઈશ્વરનો ભય રાખીને તેમને સોંપાઈ જઈએ. બરોબર ને? તો આ પવિત્રના માર્ગે આગળ વધીએ તો એના માટે તમારે અલગ થવું પડે, નીકળી જવું પડે. તેઓમાંથી તમે નીકળી આવો. હવે એ તો લિસ્ટ તમારે બનાવવાનું કે કાકાથી નીકળવાનું છે. બરોબર ને? મારી પાસે તો નથી. તમારે એ લિસ્ટ બનાવવાનું કે કેમાંથી નીકળે આવવાનું છે, અલગ થવાનું છે. અને અલગ થવાનું છે, મલિન વસ્તુઓ અડકવાની નથી. અને ત્યાર પછી એમ કે હું તમારો અંગીકાર કરીશ, તમારો સ્વીકાર કરીશ, હું તમારો બાપ થઈશ, તમે મારા છોકરા એટલે કે દીકરા દીકરીઓ થશો, એવું પ્રભુ કહે છે. અને એમ કે છે કે તમે આ પ્રકારની બધી જ દેહની અને આત્માની જે ભ્રષ્ટ કરી નાખે છે આપણને, એ વસ્તુઓથી દૂર થઈને દેવની જે પવિત્રતા છે એમાં આપણે આગળ વધતા જઈએ. આ આપણું કાર્ય છે. આ પ્રભુ આજે આપણી પાસે ઈચ્છે છે કે એઝ અ ચર્ચ અલગ કરાયેલા લોકો પવિત્રતામાં આગળ વધતા જાય. અને પ્રકટીકરણ કે છે તે પ્રમાણે કે જે પવિત્ર છે એ પવિત્ર થતો જ જાય. એટલે કે આજે જો મને પવિત્રતાનું ધોરણ જે મળે, હોલીનેસ, જે શુદ્ધતા, જે પવિત્રતા, જે મને જે બાબતોની અંદરથી મારે બહાર નીકળવાનું છે, એમાંથી મારે છૂટા થવાની જરૂર છે. એમાં દિવસે ને દિવસે આપણે વધતા જઈએ. પ્રભુ આપણને સહાય અને મદદ કરે. આમેન.